લાસ્ટ લેક્ચરની અંદર ચોકડી ગુણાકારની રીતે સમીકરણ યુગ્મના ઉકેલ મેળવ્યા હતા. ઘણા બધા દાખલા મેં ગણ્યા હતા, તમને ગણવા આપ્યા હતા. કદાચ તમને બધાને આવડી ગયા હશે, કોઈ તકલીફ નહીં પડી હોય. છતાં કંઈ એવું હોય તો મને તમે પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. આજે જે ભણવાનું છે ચોકડી ગુણાકારમાં છે, પણ થોડાક અલગ પ્રકારના ચોકડી ગુણાકારના દાખલા છે. આપણી પાસે અહીંયા રકમ છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સૌથી પહેલું કામ જે આપણું છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. તો x પ્લસ વાય માઇનસ a માઇનસ બી બરાબર 0. એ જ રીતે આને ફેરવીએ આપણે તો આ આપણને મળશે એક્સ પ્લસ બીવાય માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે એક દાખલા માટે અહીંયા હું તમને કહું છું કે ભાઈ a1 એટલે એક્સનો સહગુણક પહેલા સમીકરણનો 1 છે, a2 એક્સનો સહગુણક બીજા સમીકરણનો a છે. આ a b એક પ્રકારના અચળાંક જ છે, બરાબર. b1 વાયનો સહગુણક પહેલા સમીકરણ માટે 1 છે, b2 b છે, c1 માઇનસ a માઇનસ બી, c2 માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. કંઈક આ રીતનું છે. હવે આપણે જે પદ્ધતિ કરી છે એ જ કરવાની છે કે ભાઈ પહેલાં એક્સના છેદમાં હું એ લખતો જાઉં છું. એક્સને દબાવી દો એટલે આ ભાગ વધે, એટલે આ ભાગ નથી લખવાનો, આ બધું લખવાનું છે. તો આપણી પાસે આવશે 1b માઇનસ એ માઇનસ બી માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં, વાયને કેન્સલ કરી દો તો આ તમને મળશે માઇનસ એ માઇનસ બી માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 1 a 1 અપોન 1 a 1 બી. ક્લિયર? આ બાજુના ભાગમાં જોવા જઈએ તો આ એક્સના છેદમાં ક્રોસ ગુણાકાર કરશો તો આ પહેલું આવશે માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ આ બી ગુણાકારનો, અને આ આવશે માઇનસ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં આ એ માઇનસ એ માઇનસ બી માઇનસ 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી માઇનસ એ. આનું જોઈએ આપણે ખુલ્લું કરીએ તો આ આવશે એક્સના છેદમાં માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એ બી માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર. ક્લિયર? વાયના છેદમાં જોવા જાઓ તો મને શું મળશે? માઇનસ એ સ્ક્વેર માઇનસ એ બી માઇનસ માઇનસ પ્લસ એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી માઇનસ એ. ક્લિયર? બહુ જ શાંતિથી કરવાનું, આમાં કંઈ નવું નથી. આ પ્લસ માઇનસ બી સ્ક્વેર કેન્સલ ને આમાં પ્લસ માઇનસ એ સ્ક્વેર કેન્સલ. તમારી પાસે શું વધશે? એક્સના છેદમાં માઇનસ એ સ્ક્વેર પ્લસ એ બી ઇઝ ઇક્વલ ટુ વાય. અહીંયા વધશે માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી માઇનસ એ. આ તમને મળશે અહીંયા એક્સના છેદમાં, આ હું એ કોમન લઉં છું. જો તો પહેલાં બી આવશે, તમે આ માઇનસ એ પહેલાં લખો તો વાંધો નહીં, આવી રીતે કરો કે માઇનસ એ પ્લસ બી, બરાબર. આમાં માઇનસ એ વિધા, આમાં વિધા બી, અથવા આને બી માઇનસ એ પણ કહી શકાય ને. વાયના છેદમાં આમાંથી બી કોમન લ્યો તો આ આવશે માઇનસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી માઇનસ એ. હવે કમ્પેર કરીએ તો એક્સના છેદમાં એ, હવે હું આને આવી રીતે લખી નાખું, ચાલશે ને? બી માઇનસ એ 1 અપોન બી માઇનસ એ. એ જ રીતે અહીંયા લખું છું વાયના છેદમાં બી બી માઇનસ એ 1 અપોન બી માઇનસ એ. ક્લિયર? આ આખું પદ આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ, એક્સને કરતા બનાવો તો આ આવશે એ બી માઇનસ એ અપોન બી માઇનસ એ,
આ બી માઇનસ એ કેન્સલ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું આપણી પાસે? એ. એ જ રીતે આ બાજુ લઈ જઈએ કે વાય બરાબર બી ઇન્ટુ બી માઇનસ એ અપોન બી માઇનસ એ. આ કેન્સલ, વાય ઇઝ ઇક્વલ ટુ આવી ગયું બી. જો આ એક્સ અને વાય તમારા માટે આન્સર આવી ગયો. એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ એ કોમા બી. સિમ્બોલિક છે એટલે થોડીક તકલીફ પડે, પણ બહુ શાંતિથી કરજો, નહીં વાંધો આવે. ક્લિયર? સૌથી પહેલું કામ આપણું છે પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરવું. તો જો ફર્સ્ટ ઇક્વેશન માટે આ થશે bx પ્લસ ay ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલું સમીકરણ થઈ ગયું. ક્લિયર? બીજા સમીકરણ માટે હું જો વાત કરું તો આ a પ્લસ બી ગુણ્યા એક્સ, એ માઇનસ બી ગુણ્યા વાય, અને આ બંને પદને આ બાજુ લઉં તો આ આવશે માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ બી થઈ ગયું. ફરી પાછું એક વખત A1 A2 ને બધું આપણે ડીકોડ કરી દઈ. સૌથી પહેલું છે A1, તો એક્સનો સહગુણક પહેલા સમીકરણમાં છે બી, B1 વાયનો સહગુણક છે એ, C1 અચળ પદ નથી એટલે C1 ઇઝ ઇક્વલ ટુ 0. બીજા સમીકરણમાં એક્સનો સહગુણક એટલે A2 આપણી પાસે છે a પ્લસ બી, B2 છે એ છે a માઇનસ બી, અને C2 છે એ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. કંઈક આ રીતનું છે. હવે આપણે જે કાંઈ ગણીએ છીએ એ મુજબ એક્સ વાય અને ઇક્વલ ટુ 1 મૂકીએ. સૌથી પહેલાં હું એક્સના છેદમાં વાત કરું તો એક્સના છેદમાં એટલે આ કેન્સલ કરી દઉં તો મારી પાસે શું વધશે? એક વધશે એ, આ એ માઇનસ બી, આ આવશે 0, આ આવશે માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં લખું હું જ્યારે, ત્યારે આ કેન્સલ કરી દઉં તો મારા માટે આવશે 0 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને બી એ પ્લસ બી ઇક્વલ ટુ 1 અપોન લખું ત્યારે આ કેન્સલ કરી દો. આપણી પાસે આવશે બી એ પ્લસ બી એ માઇનસ બી. ખાસ તમારે આ જોવાનું, આ બીજું અને ત્રીજી કોલમ સરખી થાય, ચોથી અને પાંચમી સરખી થવી જોઈએ. બરાબર? હવે ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો એક્સના છેદમાં આ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે એ ગુણ્યા માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ક્લિયર? માઇનસ નિયમના આ 0 ગુણ્યા એ માઇનસ બી, ખરેખર 0 જ થવાના છે, પણ અત્યારે એક માત્ર લખું છું. વાયના છેદમાં આ 0 ગુણ્યા એ પ્લસ બી, નિયમના માઇનસ, આ બેનો ગુણાકાર કરું એટલે બી ગુણ્યા માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને આ બાજુ આવશે 1 અપોન બી ગુણ્યા એ માઇનસ બી માઇનસ એ ગુણ્યા એ પ્લસ બી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે આપણે લખશું એક્સના છેદમાં આને મલ્ટીપ્લાય કરીએ તો આ આવશે માઇનસ એ ઘન પ્લસ માઇનસ એ બીનો સ્ક્વેર. ખરેખર કંઈ કરવાની જરૂર નથી, હું અત્યારે એને એમને જ રાખું છું. આપણી પાસે છે એ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, વાયના છેદમાં આ બાજુ આ 0 થઈ ગયું તો આ ભાગ વધશે માઇનસ બી માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આનું એક્સપન્શન આપી દઈએ આપણે તો આ આવશે એ બી માઇનસ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ એ બી. હવે તમે જુઓ પ્લસ માઇનસ એ બી કેન્સલ. મારી પાસે શું વધ્યું? મારી પાસે વધ્યું એક્સના છેદમાં એ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, વાયના છેદમાં માઇનસ બી માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અને 1 અપોન આમાં હું પહેલાં એ લખું તો આ મૂળ તો આ જ રહેવાનું માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે ત્રણેય ગુણોત્તરને સરખાવીએ તો આ એક્સ અપોન એ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ક્રોસ ગુણાકાર એક્સ ઇઝ ઇક્વલ ટુ એ
माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर आ कैंसल एक्स इज इक्वल टू ए वाई माटे बात करिए अपने वाई अपॉन माइनस बी माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर इज इक्वल टू 1 अपॉन माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर तो y इज इक्वल टू माइनस बी माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर ना छेद में आ कैंसल y इज इक्वल टू माइनस बी तो अपनी पास समीकरण एवं x कोमा y a कोमा माइनस बी क्लियर तो अहींया a અને b छेदमां छे पहला समीकरण माटे तो लस्सा आवशे ए बी बी आ बाजू गुणाकारमां जाए तो मळशे बी एक्स ए वाय ए प्लस बी आ ए बी आ बाजू गुणाकारमां जवा दो तो बी एक्स प्लस ए वाय इज इक्वल टू ए बी गुणिया ए प्लस बी आ छूटू पाड़ीने अंदर लई लूँ बी एक्स प्लस ए वाय माइनस ए स्क्वेर बी माइनस ए बी स्क्वेर इज इक्वल टू 0 खरेखर प्लस आवे पण आ बाजू 0 ने आ बाजू लीधा एटले माइनस थया आ फर्स्ट इक्वेशन थई गयुं तमारा माटे सेकंड माटे आपणे वात करशुं एक्स अपॉन ए स्क्वेर छे प्लस वाय अपॉन बी स्क्वेर छे इज इक्वल टू 2 तो लस्सा लीए तो आ कंईक आवुं मळशे बी स्क्वेर एक्स ए स्क्वेर वाय ना छेद में ए स्क्वेर बी स्क्वेर इज इक्वल टू 2 तो मने मळशे बी स्क्वेर एक्स प्लस ए स्क्वेर वाय इज इक्वल टू 2 ए स्क्वेर बी स्क्वेर आ बाजू लई लो बी स्क्वेर एक्स प्लस ए स्क्वेर वाय माइनस 2 ए स्क्वेर बी स्क्वेर बराबर 0 आ तमारू सेकंड इक्वेशन रेडी हवे a1 a2 b1 b2 ની વાત કરી લઈએ ચાલો a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક છે b b1 આપણી પાસે છે a અને c1 છે માઇનસ a સ્ક્વેર b માઇનસ ab નો સ્ક્વેર નિશાની ભૂલતા નહીં a2 બીજા સમીકરણમાં x નો સહગુણક આપણી પાસે છે b સ્ક્વેર b2 છે a સ્ક્વેર c2 છે માઇનસ 2a સ્ક્વેર b સ્ક્વેર ક્લિયર ચાલો હવે આપણે મૂકીએ કિંમતો x ના છેદમાં સૌથી પહેલા આવશે a નો સ્ક્વેર माइनस ए स्क्वेर बी माइनस ए बी स्क्वेर माइनस 2a स्क्वेर बी स्क्वेर क्लियर એ જ રીતે મૂકશું વાયના છેદમાં તો પહેલું તો આ જ આવશે માઇનસ એ સ્ક્વેર બી માઇનસ એ બીનો સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર બી સ્ક્વેર આ બાજુનું હોય તો આખું વીંચીને મૂકી જ દેવાનું પછી તો કે આગળનું આમાં ન હોય એ લેવાનું बी અને बी स्क्वेर અને 1 अपॉन आ बाजू आवशे बी बी स्क्वेर ए स्क्वेर क्लियर चलो हवे छूटू पाड़ी दीए तो कि एक्स ना छेद में आ बेनो गुणाकार करो एटले आ आवशे माइनस 2 ए स्क्वेर गुणिया ए एटले ए घन बी स्क्वेर आ नियमना माइनस पहलेथी ज मूकी दઉં છું અહીંયા ગુણાકાર કરું એટલે આ એ સ્ક્વેર અને આ પદને હું કાઉન્સમાં લખું છું એ સ્ક્વેર બી માઇનસ એ બીનો સ્ક્વેર બહુ લાંબુ થવાનું છે આમ જોજો બરાબર આ બધું શેના છેદમાં છે એક્સના વાય અપોન એ જ રીતે આ બાજુ આવશે તો હું આ બી સ્ક્વેર એને ગુણ્યા લખી નાખું છું માઇનસ એ સ્ક્વેર બી માઇનસ એ બી સ્ક્વેર નિયમના માઇનસ बी गुणिया माइनस 2a स्क्वेर बी स्क्वेर बराबर आ बी गुणिया प्रतिविकरणों आ y इज इक्वल टू 1 अपॉन a स्क्वेर b माइनस
એ બીનો સ્ક્વેર. ક્લિયર? ચાલો હવે એક્સપાન્શન આપી દઈએ તો એક્સના છેદમાં આ -2a³ બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એની 4 બી માઇનસ માઇનસ પ્લસ જો તો a સ્ક્વેર ગુણ્યા a એટલે a નો ઘન બી સ્ક્વેર કંઈક આવું થશે ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં આ બેનો ગુણાકાર કરો તો આવશે -a² બી ઘન માઇનસ એ બીની 4 માઇનસ માઇનસ પ્લસ 2a² બીનો ઘન આ a² એમને બી ગુણ્યા બી બીનો ઘન 1/. અચ્છા આમાંથી કંઈ કોમન નીકળે? શું નીકળે? એક તો a એક બી નીકળશે તો આ વધશે a માઇનસ એક્સના છેદમાં હવે જો અહીંયા એની 4 બી આ 2a³ બી સ્ક્વેરમાંથી એક a³ બી સ્ક્વેર કેન્સલ થાય. જો આ બંને સજાતીય પદ છે a³ બી સ્ક્વેર a³ બી સ્ક્વેર એક માઇનસ છે એક પ્લસ છે એટલે બાદબાકી બેમાંથી એક ગયા એટલે એક રહેશે ને મોટા પદની નિશાની મોટું પદ છે માઇનસ એટલે -a³ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આની અંદર તમે વિચાર કરો જો -a² બી³ આ a² બી³ એક ઓછા એક વત્તા વત્તે ઓછા તો આ આવશે એક પદ વધશે a² બી³ માઇનસ એ બીની 4 ઇઝ ઇક્વલ ટુ 1/. આમાં હવે આપણે કાંઈ આગળ કરવાનું રહેતું નથી. હવે આમાંથી કોમન શું નીકળે જોવો જોઈએ તો એક તો નીકળશે a³ અને એક નીકળે બી નાની ઘાત હોય નીકળી જાય એની નાની ઘાત 3 છે બીની નાની ઘાત 1 છે બંનેમાં અહીંયા વધ્યું એક એ વધ્યું બી તો નીકળી ગયું a³ નીકળી ગયું બી એક લઈ લીધો હવે એક વધ્યો એટલે -b ઇઝ ઇક્વલ ટુ વાય આનામાં એની નાની ઘાત એ છે બી ઘન છે નાની ઘાત તો અંદર વધશે અહીંયા વધશે a ઓછા બી આ વધશે 1/ab a માઇનસ બી. હવે કમ્પેરિઝન કરીએ આપણે તો એક્સના છેદમાં a³ બી a માઇનસ બી ઇક્વલ ટુ 1/ab a માઇનસ બી તો એક્સ ઇઝ ઇક્વલ ટુ a³ બી a માઇનસ બી ના છેદમાં ab a માઇનસ બી આ a માઇનસ બી કેન્સલ આ બી કેન્સલ અને એક એક એ કેન્સલ કરો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે a². ક્લિયર? એ જ રીતે વાય માટે વાત કરું હું વાયના છેદમાં એ બીનો ઘન a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1/ab a માઇનસ બી તો વાય ઇઝ ઇક્વલ ટુ એ બીનો ઘન a માઇનસ બી છેદમાં ab a માઇનસ બી આ કેન્સલ એક એ કેન્સલ અને વાય બરાબર આવશે b². આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? થોડુંક લાંબુ છે તો બહુ શાંતિથી કરશો લગભગ ભૂલ થશે નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. અહીંયા બે મિક્સ છે એક પદ એવું છે કે જેમાં એક્સ અને વાયની સાથે સગુણક એ અને બી જેવું કંઈક છે અને એક પદમાં નોર્મલ છે આપણા અત્યાર સુધી ગણ્યા એવા. સૌથી પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું તો બગડો આ બાજુ ગુણાકારમાં જાય તો આ આવશે 2ax 2by a પ્લસ બી આ બાજુ લઈ લો તો તમને મળશે 2ax 2by માઇનસ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 ફર્સ્ટ ઇક્વેશન. આનામાં તો એકદમ સિમ્પલ જ છે શું છે 3x પ્લસ 5y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો a1 એક્સનો સહગુણક છે 2a વાયનો સહગુણક એટલે b1 છે 2b અને પહેલા સમીકરણમાં અચળ પદ છે -a માઇનસ બી. બીજા સમીકરણમાં એક્સનો સહગુણક છે તગડો અહીંયા એક્સ નહીં લખી નાખતા ભૂલતા આ છે 5 અને c2 છે -4. ક્લિયર? ચલો હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. એક્સના છેદમાં આ ભાગ દબાવી દો શું વધ્યું તમારી પાસે 2b 5
માઇનસ એ માઇનસ બી -4 વાયના છેદમાં માઇનસ એ માઇનસ બી -4 2a 3 અને 1/2a 3 2b 5. આ બાજુની વાત કરીએ આપણે એક્સના છેદમાં 4 દુ 8 બી માઇનસ નિશાની પાંચડો માઇનસ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં 3 માઇનસ એ માઇનસ બી માઇનસ નિશાની નિયમની 4 દુ 8 પણ કેવા -8 ઇઝ ઇક્વલ ટુ 1/5 દુ 10a માઇનસ 3 દુ 6b. ક્લિયર? x अपॉन -8b माइनस माइनस प्लस 5a माइनस माइनस प्लस 5b. क्लियर? इज इक्वल टू y अपॉन અને ગુણીએ આપણે તો -3a -3b प्लस 8a. ओके इज इक्वल टू 1/, આમાંથી 2 કોમન નીકળી જાય જોવો તો 5a -3b વધશે. આ એક્સના છેદમાં 8 આ 5a પહેલાં આ આવશે -3b બરાબર. 8b માંથી 5b ગયા. આ વાયના છેદમાં 8a માંથી 3a ગયા એટલે આ આવશે 5a -3b 1/2 5a -3b. હવે એક્સ વાયને આપણે એક સાથે સરખાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 5a -3b 1/2 5a -3b. x is equal to 5a -3b upon 2 into 5a -3b. આ કેન્સલ તો x is equal to આવશે 1/2. એ જ રીતે y માટે વાત કરો તો y ના છેદમાં 5a -3b is equal to 1/2 5a -3b. y is equal to 5a -3b ના છેદમાં 2 5a -3b કેન્સલ. y is equal to 1/2. જો x અને y ની કિંમતો આવી ગઈ 1/2 1/2. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ ax plus by is equal to 1 bx plus ay is equal to 2ab upon a square. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા આવશે ax plus by minus 1 બરાબર 0. આ ફર્સ્ટ ઇક્વેશન. ઓકે આ a સ્ક્વેર b સ્ક્વેર આવવાનું ગુણાકારમાં આવશે એટલે આ કંઈક આવું થશે. જો a સ્ક્વેર plus b સ્ક્વેર એને ગુણ્યા bx પ્લસ આને પણ ગુણાશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એને ગુણ્યા ay 2ab આપણે જોઈશું તો -2ab ઇક્વલ ટુ 0. હવે આ આખું પદ જે છે કઈ રીતે થશે? આ b અંદર ગુણાકારમાં મૂકી દઉં છું ત્યારે એટલે આપણને કન્ફ્યુઝ ન થાય. a સ્ક્વેર b b ઘન x પ્લસ a ઘન પ્લસ ab નો સ્ક્વેર y માઈનસ 2ab ઇક્વલ ટુ 0. હવે a1 a2 ની ચર્ચા કરીએ આપણે. અહીંયા આપણી પાસે a1 આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે તમારા માટે. બરોબર? તો a1 પહેલા સમીકરણની અંદર આપણી પાસે જે છે એ શું છે? a1 x છે, b1 b છે, સોરી x ને a છે માની લો છે, અને c1 -1. a2 છે a સ્ક્વેર b પ્લસ b નો ઘન. પછી b2 છે a ઘન પ્લસ ab નો સ્ક્વેર અને c2 છે -2a. ક્લિયર? હવે x ના છેદમાં લખવું છે
તો મારા માટે આ બની ગયું b1 upon b2 એટલે b આ આવશે b સોરી a ઘન પ્લસ ab નો સ્ક્વેર માઈનસ 1 માઈનસ 2ab ઇક્વલ ટુ y ના છેદમાં માઈનસ 1 માઈનસ 2ab અહીંયા આવશે આપણી પાસે a square b plus b ઘન is equal to 1 upon a square b plus b ઘન અને આ આવશે b upon a ઘન plus b ઘનનો સ્ક્વેર છે. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો x ના છેદમાં માઈનસ 2ab નો સ્ક્વેર બરાબર 2ab ગુણ્યા b માઈનસ નિયમ ના એને ગુણ્યા છે માઈનસ 1 એને ગુણ્યા a ઘન પ્લસ ab નો સ્ક્વેર ક્લિયર. y ના છેદમાં લખીએ તો y આપણે તો ક્રોસ ગુણાકાર કરવો એટલે આ આવશે માઈનસ a સ્ક્વેર b પ્લસ b નો ઘન માઈનસ a into 2ab પણ 2ab કેવા છે તો માઈનસ છે એવું લખી નાખો માઈનસ 2ab is equal to 1 upon આ બધું ગુણાકારમાં જશે એટલે a ઘન પ્લસ ab નો સ્ક્વેર માઈનસ b into a સ્ક્વેર b પ્લસ x upon minus 2ab નો સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ પ્લસ a ઘન પ્લસ ab નો સ્ક્વેર જો આ પ્લસ જ રહેશે કારણ કે અહીંયાથી પ્લસ થઈ જાય is equal to y upon minus a square b minus b ઘન minus minus plus 2a square b is equal to 1 upon આવશે a ઘન પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર b સ્ક્વેર માઈનસ b ની 4 ના સોરી ચાલો અહીંયા પ્લસ માઈનસ a સ્ક્વેર b સ્ક્વેર કેન્સલ અહીંયા આપણી પાસે વધશે x ના છેદમાં a ઘન હવે 2ab નો વર્ગ એમાંથી 1ab નો વર્ગ ગયો એટલે માઈનસ ab નો is equal to y ના છેદમાં a ઘન 2a વર્ગ b માંથી 1a વર્ગ ગયો એટલે આ આવ્યું a સ્ક્વેર b માઈનસ b ઘન 1 upon a ની 4 ઘાત ઓછા b ની 4 x આ a કોમન લીધો અંદર વધશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર y b કોમન લીધો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 1 એકવાર પ્લસ એકવાર માઈનસ થશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર. આ બંનેની કમ્પેરિઝન કરીએ આપણે x ના છેદમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર is equal to 1 upon a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર y upon b a square minus b square 1 upon a square minus b square a square plus b square. X is equal to a square minus b square ના છેદમાં a square minus b square a square plus b square cancel. તો x is equal to મેળા a ના છેદમાં a square plus b square આખું x છે. ये y માટે જોઈએ y is equal to b a square minus b square ના છેદમાં a square minus b square into a square plus b square આમાં પણ કેન્સલ y બરાબર b upon a square plus b square આ બંનેની કિંમત જો તમે અહીંયા મૂકી દો બરાબર તો ડાબા બરાબર જવાબ થઈ શકે છે.